તો ગુડ મોર્નિંગ ભાઈ, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ આજે આપણે જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ભાઈ ટાઈમ થયો છે અત્યારે 6:50 અને ભાઈ અહીંયાથી આપણે જવાના છે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આપણો સફર આજનો બતાવી દો કેટલા કિલોમીટરનો સફર હશે. તો ટોટલ ભાઈ આપણો 206 કિલોમીટરનો ભાઈ આપણો આજનો સફર હશે. અને ભાઈ કેટલા કલાક લાગશે ત્યાં પહોંચતા તો જોઈ લો. 3 કલાક અને 55 મિનિટ બતાવે છે, એટલે કે ભાઈ 4 કલાક લાગશે ત્યાં આપણને પહોંચતા. અને ભાઈ મિનિમમ ભાઈ આપણે 11 વાગશે ત્યાં પહોંચતા. 10:47 આપણે ત્યાં પહોંચશે. મિનિમમ ગણી લો ભાઈ 11 વાગે આપણે ત્યાં પહોંચી જઈશું. તો એ સામેની સાઈડ ભાઈ બાઇક પાર્કિંગ કરી દીધું છે. અને ભાઈ આ છે કંઈક ફ્રૂટ પોઈન્ટ. અને ભાઈ અહીંયાથી આપણે જવાનું છે બસ પકડીને ત્યાં આપણો લોકેશન ઉપર. તો ભાઈ લાગી હતી બહુ ભૂખ, તો ભાઈ એક પપ લઈ લીધું છે અને એક પાણીની બોટલ લઈ લીધી છે. તો પપ છે ભાઈ 40 રૂપિયાનો અને પાણીની બોટલ છે ભાઈ 20 રૂપિયાનો. અને ભાઈ ફાઇનલી પહોંચી ગયો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી. જોઈ શકો છો અહીંયાથી ભાઈ આ બસ છે, અહીંયા ભાઈ આપણને ઉતારે છે. અને ભાઈ સામે છે સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી ભાઈ સરદાર પટેલની મૂર્તિ. તો પહેલાં કરીશું ભાઈ નાસ્તો અને પછી જઈએ અંદર જોવા માટે. નદી છે સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લખેલું છે. અને ભાઈ આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ. તો અહીંયાથી ભાઈ વિઝિટ ગેટ છે. તો જેવા જ તમે અંદર એન્ટર થાવ એટલે ભાઈ અહીંયા છે લોકર રૂમ. તો અહીંયા ભાઈ બેગ મૂકી દેવાની. તો ભાઈ લોકર માટે ફૂલ લાઈન લાગી છે, જોઈ શકો છો તમે. ફૂલ લાઈન લાગી છે ભાઈ લોકર માટે. તો ભાઈ ઘણા બધા ભાઈ ટુરિસ્ટ પણ આવે છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી જોવા માટે. પાછળ તમે જોઈ શકો છો. અને ભાઈ અહીંથી તમને દેખાશે સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી અને સરદારભાઈનું સ્ટેચ્યુ. અને અહીંયાથી વિઝિટ અંદર છે. તો સ્ટેચ્યુ જોઈ લો. તો એન્ટ્રી એવી ગેલેરી તો જવા માટે અહીંયા છે. તો લાઈન ભાઈ ફૂલ છે. અને બીજા પાછળની સાઈડ પણ છોકરાઓ બધા ઘણા બધા આવી રહ્યા છે સ્કૂલના. તો અહીંયા ભાઈ ફૂલ ચેકિંગ ચાલી રહ્યું છે. અંદર કશું વસ્તુ તમે લઈ નહીં જઈ શકો. તો ભાઈ અહીંયા પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે, એકદમ બેસ્ટ લાગે છે. જોઈ લો તમે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભાઈ મસ્ત અહીંયા પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે. તો અહીંયા જવા માટે ભાઈ જે ગેલેરી છે, તો આની અંદરથી ભાઈ હેડીને
આપણે જઈ શકીએ. અને ભાઈ બાજુમાં છે ગાર્ડન છે બ્લુ કલર. હજુમાં ભાઈ હજુમાં ભાઈ જેમ જેમ નજીક જઈએ એમ એટલી મોટી લાગે છે ને ભાઈ, બહુ જ મોટી લાગે છે. જોઈ લો ભાઈ, હજુ તો આટલા સુધી હું પહોંચ્યો છું અને ભાઈ આટલે જ છું હું. ભાઈ જેમ જેમ નજીક જઈએ એને એમ ભાઈ મોટી લાગે છે. તો ભાઈ અહીંયાથી થશે આપણે એન્ટ્રી. ભાઈ અહીંયા બી અંદરની સાઈડ બી શૌચાલય છે. અહીંયા બી તમે શૌચાલય જઈ શકો છો. અને અહીંયા છે ભાઈ દવાખાનું. તો કંઈ બી કંઈ ઇમરજન્સી થઈ હોય તો દવાખાનાની પણ સુવિધા છે અહીંયા અંદરની સાઈડ, જોઈ શકો છો તમે. ભાઈ ફાઇનલી હજુ પણ ભાઈ મારા ખ્યાલથી 500 મીટર દૂર છે સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી. જોઈ લો નજીક જેમ જાઉં એમ ભાઈ બહુ જ મોટું દેખાઈ રહ્યું છે સ્ટેચ્યુ. તો અહીંયાથી તમે ચાલીને પણ જઈ શકો છો. અને ભાઈ અહીંયા બાજુમાં ભાઈ રોપવે જેવું કંઈ લિફ્ટ પણ છે, એમાં બેસીને પણ તમે જઈ શકો છો. જોઈ લો. તો જે ઘરડા માણસો હોય એ લોકોને આમાં જવું હોય એ લોકો જઈ શકે છે. એકવાર વ્યૂ જોઈ લઈએ ગેલેરીના. જોઈ લો પૂરો ડેમ ખાલી છે અત્યારે. સામેની સાઈડ પણ બ્રિજ છે, ત્યાં થોડું પાણી ભરાયેલું છે, બાકી તો એટલું બધું કંઈ ખાસ પાણી નથી. તો કંઈક આ રીતે વ્યૂ છે, તમે જોઈ શકો છો. જોઈ લો કઈ રીતે ચાલે છે. પાછળ બી તમે જોઈ શકો છો. પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા જેમ જેમ નજીક આવ્યો એમ એમ ભાઈ પાણી પણ પેલો વધી ગયું. તો ભાઈ પેલી બાજુ હતો કોણા પર બસ એક ખૂણામાં, અને આ રોપવેમાંથી ભાઈ આવ્યો છું. તો હજુ એક લાસ્ટ બાકી છે, તો એમાં બેસી લઈએ. તો ભાઈ પહોંચી ગયો છું એમની છેક નજીક. ભાઈ જોઈ લો બહુ જ મોટી છે ભાઈ. અરે યાર ખતરનાક લાગે છે ભાઈ નજીકથી તો. ભાઈ અહીંયા જોઈ લો, અહીંયા ઉપર જવાનું છે વ્યૂ ગેલેરીમાં. ઓહો બહુ જ મોટી મૂર્તિ છે ભાઈ. તો ભાઈ આ બે પગ છે, એના અંદર ભાઈ લિફ્ટ છે અલગ અલગ, એક આવવા માટે અને ઉતારવા માટે. અને ભાઈ છેક આપણે લઈને જાય છે આમની સાથે સુધી, અહીંયા સુધી ભાઈ. તો આપણે ત્યાં અંદર વ્યૂ ગેલેરી પણ જોવા જવાની છે. તો બે પગની અંદર લિફ્ટ છે. તો સૌથી પહેલાં ભાઈ જઈએ અહીંથી ઉપર જોવા માટે. તો ઉપર જવા માટે આ બાજુની સાઈડ છે અને ઉતરવા માટેની ભાઈ આ બાજુની સાઈડ છે. તો પહેલાં ભાઈ વ્યૂ ગેલેરી જોઈ લઈએ, પછી જઈએ આપણે ઉપર. તો પહેલાં જોઈ લઈએ વ્યૂ ગેલેરી અંદર જઈને. જોઈ લો ભાઈ અંદર પૂરી વ્યૂ ગેલેરી છે. તો અહીંયા સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બન્યું, ત્યારના બધા ફોટા પાડે છે. નરેન્દ્ર મોદી સાહેબ છે, તે વાસ્તુ કરે છે અને બધા અહીંયા ભાઈ ભેગા થઈને બેઠા છે. અને ભાઈ
અહીંયા ભાઈ કંઈક લખી છે નરેન્દ્ર મોદી સાહેબને આપણા. તો સ્ટેચ્યુ ભાઈ એમનું માથું એટલે કે ભાઈ ઘોડું જોઈ લો કેવડું મોટું છે અહીંયા. અહીંયા પણ આપેલું છે એમની મૂર્તિની પ્રતિમા. અને ભાઈ પ્રતિમાનું નિર્માણ જ્યારે કર્યું ત્યારનો ભાઈ આ વિડીયો છે અહીંયા. જોઈ લો. તો પૂરું સ્ટેચ્યુ ભાઈ આખું સ્ટેચ્યુ લોખંડનું બનાવેલું છે પગથી લઈને ઉપર સુધી. તેમનો ફોટો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત. હા ભાઈ કઈ રીતે મૂર્તિ બનાવી હતી તો એનો ભાઈ પ્રોજેક્ટ અહીંયા મૂકેલો છે. અહીંયા તમે જોઈ શકો છો આખી મૂર્તિ ભાઈ લોખંડના સળિયાથી ભાઈ બનાવેલી છે, લોખંડના ધાતુથી. લોખંડી પુરુષ એની જૂની યાદોના ફોટા છે અહીંયા. પેલા આ બાજુ જતી રહીએ. અહીંયા બતાવે છે કે જોઈ લો લોખંડના સળિયાથી બનાવેલી છે આખી પ્રતિમા. એ વિડીયોમાં બતાવે છે કે કઈ રીતે ભાઈ મૂર્તિ બની હતી. પહેલાં કંઈક આ રીતે હતું, ધીરે 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 કરીને આ રીતે પ્રોજેક્ટ ઊભો કર્યો અને પછી એમાંથી ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટીની આપણી મૂર્તિ બની. તો અહીંયા કંઈક થિયેટર છે તો અહીંયાથી કંઈક બતાવે છે. થિયેટર છે તો પ્રોજેક્ટ કઈ રીતે બને એ બધું બતાવે છે. ઉપર મસ્ત ડિઝાઇન છે કરેલી છે ભાઈ જોઈ લો. અને ભાઈ લાઇટિંગ પણ મસ્ત કરેલી છે. તો અહીંયા મસ્ત સરસ મજાનો ભાઈ ફોટા મૂકેલા છે. અહીંયા છે વ્યૂ ગેલેરી એટલે કે ઉપર જવાનો રસ્તો છે જે મેં તમને બહારથી બતાવ્યો હતો ઉપર જવા માટે. તો આપણે આની પણ ટિકિટ લીધેલી છે તો આપણે પહેલાં જઈશું આના જેમના સરદાર પટેલ છે એમના પગ છે ત્યાં પહેલાં જઈશું અને પછી છેલ્લે આપણે જઈશું એમની મૂર્તિના સ્ટેચ્યુના ઉપર. તો જોઈ લો લાઈન કેટલી લાગેલી છે ઉપર જવા માટે. તો આપણે પણ લાઈનમાં ભાઈ ઊભું રહેવું પડશે. તો અહીંયા ભાઈ લાઇબ્રેરી રૂમ જેવું કંઈક છે પણ ભાઈ ઓરિજિનલમાં લાઇબ્રેરી નથી, ખાલી ભાઈ વોલપેપર લગાવેલો છે જોઈ લો.
મને સીધેથી તો એવું લાગે ભાઈ કે અહીંયા લાઇબ્રેરી જેવું છે. સીધેથી તો એવું જ લાગે છે ભાઈ કે અહીંયા લાઇબ્રેરી છે. તો ભાઈ અહીંયા વર્લ્ડમાં આપણી જે સ્ટેચ્યુ છે યુનિવર્સિટી એ આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા વર્લ્ડમાં ભાઈ સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા છે. તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે ભાઈ અમેરિકામાં, અને જાપાનમાં છે સિક્કુ એક કરીને છે, અને ચાઇનામાં છે શિમ્પન ટેમ્પલ બુદ્ધા, અને ભાઈ આપણા અહીંયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટામાં મૂર્તિ ભાઈ આપણા અહીંયા છે. ભાઈ પહેલી વાર બેસી છું ઉપર. ઓ માય ગોડ. તો ઉપરથી કંઈક ભાઈ આવો નજારો જ છે. અને ભાઈ હજુ પણ ઉપર જવાનું આપણે બાકી છે અહીંયા ઉપર. તો સ્કૂલના છોકરાઓ અહીંયા બધા આવી ગયા છે. અને એ તમે જોઈ શકો છો ભાઈ હું કઈ જગ્યાથી આવ્યો છું બતાવી દઉં ઝૂમ કરીને. તો ભાઈ આ જગ્યાથી હું આવ્યો હતો, તો અહીંથી આમ ફરીને ભાઈ તો ભાઈ આપણે 380 રૂપિયાની ભાઈ ટિકિટ લીધી છે. તો 380ની અંદર ભાઈ વ્યૂ ગેલેરી પણ આવી ગઈ, અને ભાઈ અંદરની એન્ટ્રી પણ આવી ગઈ, અને ભાઈ નર્મદા ડેમ જોવા જવો તો ડેમની પણ આવી ગઈ છે ટિકિટ એની અંદર. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે મૂર્તિના પગ જોડે. જોઈ લો આ ભાઈ કેટલા ઊભા છે, અને ભાઈ મૂર્તિના જે શીપલ છે એ ભાઈના માથે આવે છે. ખાલી પગ જ ભાઈ એવો મોટો છે. એ પણ જોઈ લો બધા ઊભા છે. અને આ છે ભાઈ પાછળનો ભાગ. તો ભાઈ અહીંયાથી પૂરી વ્યૂ આવી છે, જોઈ લો. નીચે ભાઈ ટુરેજ છે બધા. કઈ જગ્યાથી હું આ જગ્યાએ ઊભો છું. અહીંયાથી ભાઈ સીધો અહીંયા લિફ્ટમાં થઈને અહીંયા થઈને સીધો આવી ગયો ઉપર. તો ભાઈ અહીંયા બોટ પણ તમારે બેસવું હોય તો બોટમાં પણ તમે બેસી શકો છો. મેં ભાઈ બોટની ટિકિટ લીધી નથી નાવડાની, એટલે ત્યાંથી લઈને ભાઈ આખું ગોળ સર્કલ ફેવરેટ છે. અને અહીંયા ભાઈ પોઈન્ટ છે એનો ઉતરવાનો અને જવાનો. તો ભાઈ બોટ આવી ગઈ છે કિનારા ઉપર, અને ભાઈ ખાસ એટલું બધું ભાઈ પબ્લિક નથી. અને ગાડી પણ જોઈ શકો છો, ગાડી પણ લેવા આવી ગઈ છે એ લોકોને. અને ભાઈ કંઈક આ ફુગ્ગા જેવું મૂકેલું છે, એની અંદર જ ભાઈ બોટ ફરે છે. એનો એરિયા કંઈક બનાવેલો છે. અને ભાઈ લેઝર શો કઈ જગ્યાથી જોઈ છે લોકો એ તમને બતાવી દઉં. તો લેઝર શો લગભગ ભાઈ સાંજના 6:30 વાગ્યાથી 7:30 વાગ્યાનો કંઈક ટાઈમ છે લેઝર શોનો, તો લેઝર લાઇટનો. તો આપણે ભાઈ જોવા રહેવાનું નથી લેઝર શો, કેમ કે ભાઈ બહુ લેટ થઈ ગયા પછી ઘરે જવાનું. જોઈ લો અહીંયાથી ભાઈ ફ્રૂટ પોઈન્ટ છે, એટલે કે જમવાનું અહીંયા મળી જશે તમારે જમવું હોય તો.
તો આ કંઈક બેન્ચીસ છે, ત્યાંથી બેસીને ભાઈ લેઝર લાઇટનો નજારો તમે અહીંયાથી જોઈ શકો છો. સામે મૂર્તિ છે, એની ઉપર ભાઈ જે લેઝર લાઇટ છે એનું બધા પ્રકારના ચિત્ર એટલે કે દ્રશ્યો બતાવે છે અને અહીંયા બેસીને તમે નજારો માણી શકો છો. તો આની ટિકિટ ભાઈ આપણે ઓલરેડી લીધેલી છે, પણ ભાઈ ટાઈમ બહુ લેટ છે, મિનિમમ 6:30 વાગ્યાનો છે. તો ભાઈ 6:30 વાગ્યા સુધી તો વેઇટિંગ આપણે કરી ન શકાય. તો આ કંઈક છે ભાઈ ફ્રૂટ, તમે અંદરથી ભાઈ અંદર જઈને જમી શકો છો. અને ભાઈ આપણે અહીંયા જમવાનું નથી, તો આપણે ભાઈ અહીંયા જમવાનું નથી, તો આપણે કંઈક બહાર જઈને જમી લઈએ. કેમ કે ભાઈ અહીંયા જમવાનું તો શું છે ખબર નહીં, પણ મને અહીંયા કોઈ ઇન્ટરેસ્ટ નથી અને ભાવ બી બહુ વધારે લાગે છે. તો આપણે કંઈ બહાર જઈને સારી હોટલમાં જમીશું. તો હું જ આવશું ભાઈ હવે ઘરે રિટર્ન. તો અહીંયાથી બસ પકડીને સીધા જઈશું બાઇક જોડે, અને બાઇક જોડે જઈને નીકળીશું આપણે સીધા ઘરે જવા માટે. જમીને નીકળશું ભાઈ. તો આ ભાઈ સ્ટીમર છે અને બીજી પણ ભાઈ ભરાઈ ગઈ છે. જોઈ લો ભાઈ, બેન જોઈ લો, છેક પેલા ખૂણાથી લઈને ભાઈ અહીંયાથી લઈને આ ખૂણા સુધી ભાઈ લેઝર લાઇટ શો જોવા માટેની ભાઈ મૂકેલી છે છેક સુધી. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો હું બાઇકના જોડે. તો ભાઈ બસમાં આવ્યો, જગ્યા ભાઈ ભૂલી ગયો હતો. તો ભાઈ હું જાઉં છું હવે ઘરે. તો કિલોમીટર જોઈ લો ભાઈ, 198 કિલોમીટર બતાવે છે અને 7 વાગે ભાઈ ઘરે પહોંચશું. અને ભાઈ ટાઈમ થશે આપણે 4 કલાક પહોંચતા થશે. અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 2:45. અને જો ભાઈ જમવાનું પણ બાકી છે, તો જમવા બેસીશ તો લગભગ ભાઈ 8 વાગશે ઘેર પહોંચતા. તો જોઈ લો 198 કિલોમીટર બતાવે છે અહીંથી ઘેર પહોંચતા. આ છે ભાઈ પાર્કિંગ એરિયા.